હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને. તો બપોરે તો તમે મેનુ જોયું જ હશે. અડદની દાળ હતી આપણે જમવામાં, અને સાંજે પપ્પાને ઈચ્છા હતી ઢોસા જમવાની, અને બપોરે જ નક્કી થયું એટલે આપણે કંઈ ખીરું પલાળ્યું નહોતું, તો એ આપણે બહારથી તૈયાર મગાવ્યું હતું. તો જો મસાલા માટે આપણે વટાણા અને બટેટા બેય કુકરમાં બાફવા મૂકી દીધા છે. અંદર આપણે એડ કરી દીધું છે મીઠું પાણીની જોડે. અને અહીંયા જો 1 કિલોના 2 પેકેટ આપણે લઈ આવ્યા છે. અને નાળિયેરની ચટણી ત્યાંની સારી આવે છે, ઘરે પણ સારી થાય છે, પણ ત્યાંની પપ્પાને ભાવે છે તો એ લઈ આવ્યા. અને સાંભાર માટે પણ જો આપણે તુવેરની દાળની અંદર પાણી નાખીને બધા વેજીટેબલ્સ, સરગવો, દૂધી અને ગુવાર ને એ બધું એડ કરી દીધું છે. તો ચલો આપણે બટેટાનો મસાલો વઘારી લઈએ. એની માટે આપણે પેનમાં તેલ લઈ લીધું છે, અને તેલ લઈને જો આપણે તેલ ગરમ થઈ ગયું હતું એટલે ગેસ બંધ કરી દીધો હતો. હવે આપણે એની અંદર એડ કરી દઈશું રાઈ. રાઈ પણ આપણે એડ કરી દીધી છે. હવે આપણે એની અંદર નાખીશું લીમડો, અને પછી જીરું, અને પછી નાખી દઈશું આપણે એની અંદર હિંગ. અને હિંગ નાખીને પછી હળદર નાખી દઈશું, અને પછી ડુંગળી અને મરચાં, તીખા મરચાં જે આપણે આવે એ પણ એડ કરી દઈશું, અને એને સરખી રીતે એકદમ મિક્સ કરી દઈશું. હવે આપણે થોડી વાર માટે આપણે ડુંગળીને એકદમ મિક્સ કરતા રહીશું અને ચડવા દઈશું. અને એ ચડી જાય પછી આપણે એની અંદર આપણા ટમેટાં એડ કરી દેવાના છે. જો ડુંગળી ચડી ગઈ હતી, એની અંદર આપણે એડ કરી દીધા છે આપણા ટમેટાં. અને પીળો મસાલો કરવાનો છે એટલે આપણે મરચું એડ નથી કરવાના, એની માટે આપણે તીખા લીલા મરચાં નાખ્યા છે. અને પછી જો આપણે એકદમ મસ્ત મિક્સ કરી લીધું છે. અને આ સાઈડ આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ હતી. અંદર આપણે ઝેણી ફેરવી લીધી હતી, અને એક સાઈડ જો અહીંયા ઉકળવા આપણે મૂકી દીધી છે. હવે આ ઉકળે છે એટલી વારમાં ચલો આપણે આપણો મસાલો ફટાફટ તૈયાર કરી લઈએ. તો જો અહીંયા આપણો મસાલો પણ એકદમ ચડી ગયો છે, ટમેટાં પણ ચડી ગયા છે. અને સહેજ એવું સ્વાદ પ્રમાણે આપણે એની અંદર મીઠું પણ એડ કરી દીધું હતું. અને જો આપણા બટેકા બાફીને કટકા કરીને આપણે રાખી દીધા છે. અને સાંભારમાં થોડો ખાટો ટેસ્ટ લાવવા માટે આપણે એની અંદર લીંબુનો રસ એડ કરી દઈશું. જો આપણે લીંબુનો રસ આપણે તૈયાર રાખ્યો તો નીચવીને બી કાઢી દીધા હતા અંદરથી. હવે આપણે એકદમ સરખો એડ કરીને એને મિક્સ કરી લઈશું. અને હજી આપણે આને ઘડીક વાર ઉકળવા દઈશું, જ્યાં સુધીમાં જો આપણે મસાલો આપણો તૈયાર હતો એની અંદર આપણે બટેકા અને વટાણા આપણે જે બાફ્યા હતા એ એડ કરી દઈશું. થોડા થોડા કરીને એડ કરશું, અને પહેલાં થોડા મિક્સ થઈ જાય પછી બીજા જે છે એ એડ કરી દઈશું. જો થોડાક રાખી દીધા છે. હવે આ મિક્સ થઈ જશે તો પછી જે બીજા છે એ પાછા એડ કરી દઈશું. અને આપણો મસાલો થઈ ગયો છે એકદમ રેડી. અને બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે ટેસ્ટ કરીને જ તે મીઠું નાખજો, નકર પછી ખોટું મીઠું વધી જશે. જો આપણે આને એકદમ સરખી રીતે મસ્ત મિક્સ કરી લેશું. એકદમ ટેસ્ટી અને યમી લાગે છે મસાલો. જોઈ શકો છો તમે. પ્લીઝ જરૂરથી એકવાર ટ્રાય કરજો આવી રીતે ઢોસાની રેસીપી, અને કમેન્ટમાં જણાવજો કેવું બન્યું એ. હવે ચલો આપણે સાંભારનો વઘાર કરી લઈએ. એની માટે આપણે કુકરમાં તેલ લઈ લીધું છે. એની અંદર એડ કરી દીધી છે રાઈ. હવે આપણે એની અંદર એડ કરી દઈશું આપણી હિંગ, અને પછી ડુંગળી, અને પછી ડાયરેક્ટ ટમેટાં. ડુંગળી એડ કરી દીધી છે. હવે આને સરખી રીતે એકવાર મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે હવે આપણે આની અંદર એડ કરી દઈએ આપણે ટમેટાં. હવે આને પણ આપણે સરખી રીતે મિક્સ કરીને 2 મિનિટ માટે ચડવા દઈશું. પછી હવે આપણે હળદર એડ કરી દીધી છે આની અંદર, અને થોડું એવું લાલ મરચું નાખી દીધું છે. આપણે એને થોડી વાર માટે ચડવા દઈશું, અને પછી આપણે એની અંદર એડ કરી દઈશું આપણી દાળ. તો જો અહીંયા બધું એકદમ મસ્ત ચડી ગયું છે. એટલે પહેલાં ખાલી 1 કળશી દાળ અંદર નાખીને મિક્સ કરી દઈશું, અને પછી બીજી બધી દાળ આપણે એની અંદર એડ કરી દઈશું. જો 1 કળશી નાખી દીધી અને મિક્સ કરી દીધી છે. હવે આપણે બધી જ જેટલી દાળ છે આપણી બધી જ એની અંદર એડ કરી દઈશું. જો આપણી દાળ પણ અહીંયા રેડી થઈ ગઈ છે એકદમ યમી ટેસ્ટી સાંભાર આપણો.
અમે તો આ રીતે જ સાંભાર બનાવીએ છીએ. તમે કંઈ અલગ રીતે બનાવતા હોય તો અમને કહેજો. અને આપણે એની અંદર એડ કરી દઈશું આપણે એવરેસ્ટનો જે સાંભાર મસાલો આવે છે એ. અને જોડે આપણે ઇમલીનું થોડુંક ખાટું પાણી પણ એડ કર્યું હતું, જેનાથી એનો ટેસ્ટ વધારે સારો આવે છે. હવે આપણે આને થોડીવાર માટે સરખું એકદમ ચડવા દેશું અને ઉકળવા દેશું. જો ત્યાં આપણે એક લોયામાં બધું ખીરું કાઢી લીધું હતું. પછી હવે ખીરું નાખી દઈએ અંદર. પછી આપણે એની અંદર પાણી અને મીઠું આપણા ટેસ્ટ પ્રમાણે, અને ઢોસાનું બેટર એકદમ થીકે ન હોય અને બહુ પતલું રીતે ના હોય એ રીતનું આપણે એડજસ્ટ કરવાનું હોય. તો જો આપણે મીઠું અને પાણી બે એડ કરીને એકદમ મિક્સ કરતા હતા. પાણી થોડું થોડું જ એડ કરશું અને મિક્સ કરતા જશું. જરૂર પડે એમ જ નાખવાનું. એકદમ પતલું પણ ન થઈ જાય બેટર, એનું ધ્યાન રાખવાનું. જો આવી કન્સિસ્ટન્સી એકદમ હોવી જોઈએ. અને જો પાછું થોડું એવું પાણી હજી સેજ જાડું લાગતું હતું એટલે થોડું પાણી પાછું આપણે એડ કરી દીધું છે. બહુ જાડું હોય, ખાટું હોય એકદમ તો સરખો ઢોસો બને નહીં. એટલે એકદમ કન્સિસ્ટન્સી એની આપણે જોવી જ પડે. અને જો આપણે અહીંયા પેન લઈ લીધું છે, આપણે નોનસ્ટિક પેન આવે છે એ લઈ લીધું છે. અને એની ઉપર આપણે બેટર એકદમ પોર કરીને ફેલાવી દીધું છે. જો આ આપણો ઢોસો હવે આપણે આને થોડીવાર માટે ચડવા દેશું. થઈ જાય એટલે ફ્લિપ કરીને, જો આવી રીતે ફ્લિપ કરી દીધો છે. એક સાઈડથી ક્રિસ્પી થઈ ગયો છે, બીજી સાઈડથી એને આપણે ઘડીક ક્રિસ્પી થવા દેશું. ક્રિસ્પી ઢોસા જ ભાવે છે એટલે. અને પછી પાછો આપણે એને ફેરવીને વચ્ચેના પાર્ટમાં મસાલો પૂરી દેશું. હવે આપણે એને વચ્ચેના ભાગમાં ફેરવી દીધો અને હવે આપણે વચ્ચેના ભાગમાં મસાલો એડ કરી દઈશું. હમણાં એકલો પેપર જમવો હોય તો પેપર આપણો રેડી થઈ ગયો છે. અને મસાલો એડ કરવો હોય તો વચ્ચે મસાલો એડ કરી દેવાનો. જો આપણો મસાલો તો તૈયાર જ હતો, એ આપણે અંદર એડ કરી દીધો છે. એકદમ સરખી રીતે ફેલાઈ દઈશું મસાલો આખા ઢોસામાં. અને આપણે આને વચ્ચેથી ફોલ્ડ કરી લેશું આવી રીતે. એટલે જો આપણો મસ્ત એકદમ ક્રિસ્પી અને યમી ઢોસો તૈયાર છે. બસ આ જ હતી આપણી ઢોસાની યમી રેસીપી. પ્લીઝ તમે બધા જરૂરથી એકવાર ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કેવો બન્યો છે એ. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી. બાય.